નમસ્કાર વાલા વિદ્યાર્થી મિત્રો, હું રોહિણીના આસ્પાયર પબ્લિક સ્કૂલ ઓનલાઈન એજ્યુકેશનમાં આપનું સ્વાગત કરું છું. મિત્રો, આની આગળના વિડીયોમાં આપણે ગુજરાતી ધોરણ 4 દ્વિતીય સત્રના પુનરાવર્તન ભાગ 2ની વાત કરતા હતા, જેમાં આપણે પાઠ 12થી અને 15 સુધીના વિકલ્પોવાળા પ્રશ્નોની ચર્ચા કરી હતી. મેં તમને હોમવર્કમાં લખી અને પાકા કરવાનું કહ્યું હતું. આશા છે કે તમે હોમવર્ક કરી નાખ્યું હશે. તો ચલો આજે આપણે પુનરાવર્તનમાં ભાગ 3 ચાલુ કરીએ, જેમાં કયા પ્રશ્નો છે? 2 થી 3 વાક્યના પ્રશ્નો. તો આજે આપણે પાઠ 8, 9, 10 અને 11ના 2 થી 3 વાક્યના એટલે મોટા પ્રશ્નોની ચર્ચા કરીશું. સૌથી પહેલાં લઈ લઈએ પાઠ નંબર 8. પાઠ નંબર 8 એટલે કયો પાઠ છે? પત્ર લખવાની મજા. પાઠ તો તમને ખબર છે, જેમાં આપણને પત્ર લખતા શીખવ્યું હતું. તો એમાંથી એક જ પ્રશ્ન મોટો લીધેલો છે, એની આપણે વાત કરી લઈએ. પ્રશ્ન છે, પત્ર લેખનમાં શી શી કાળજી લેવી જોઈએ? પત્ર લેખનમાં શી શી કાળજી લેવી જોઈએ? તો તમારે જ્યારે પરીક્ષામાં જો આ પ્રશ્ન પૂછાય તો તમારે આ બધા વાક્યો લખવાના નથી. 3 થી 4 વાક્ય તમને જે યાદ રહે એ લખવાના છે. તો આપણે જોઈ લઈએ. પત્ર લેખનમાં નીચે મુજબની કાળજી લેવી જોઈએ. તો પહેલી કાળજી, પત્ર લખનારે પોતાના નામ, સરનામું તથા તારીખ પત્રના મથાળે જમણી બાજુ લખવા જોઈએ. પત્ર લખતી વખતે પહેલી વસ્તુ કઈ યાદ રાખવાની છે? તો પત્ર લખતી વખતે પત્ર લખનારે પોતાનું નામ, સરનામું અને તારીખ પત્રના મથાળે એટલે ઉપરના ભાગે કઈ બાજુએ? જમણી બાજુએ લખવા જોઈએ. પછી બીજું શું ધ્યાન રાખવાનું છે? જેમણે પત્ર લખતા હોઈએ તેમને યોગ્ય સંબોધન કરવું જોઈએ. યોગ્ય સંબોધન જો તમારાથી નાનો હોય તો પ્રિય, અથવા તમારાથી મોટા હોય તો પૂજ્ય અથવા આદરણીય કરી અને સંબોધન કરવું જોઈએ. પત્રમાં પોતાના વિચારોને સ્પષ્ટ અને સરળ રીતે રજૂ કરવા જોઈએ. આપણે પત્રમાં જે લખવાનું છે તે સ્પષ્ટ ભાષામાં અને સરળ ભાષામાં લખવું જોઈએ. પત્ર મરોડદાર અક્ષરે લખવો જોઈએ. પત્રના અક્ષર કેવા હોવા જોઈએ? સારા અને મરોડદાર. પત્રમાં વિરામ ચિહ્નોનો ઉપયોગ યોગ્ય થવો જોઈએ. પત્રની અંદર તમે ભાષાકીય ભૂલો ન કરી શકો, એમાં યોગ્ય વિરામ ચિહ્નો વાપરવા જોઈએ. લેખનમાં ભાષાકીય ભૂલો ન હોવી જોઈએ. પત્ર મોકલવાના પરબીડિયા કે કવર પર પત્ર મેળવનારનું પૂરું નામ, સરનામું અને પિનકોડ નંબર લખવો જોઈએ. તમારે પત્ર જે જગ્યાએ મોકલવાનો છે એ પરબીડિયાની અંદર ઉપરના ભાગમાં એ સરનામું, એ જગ્યાનું સરનામું, તેના ગામનું નામ, ગામના પિનકોડ નંબર, આ બધી વસ્તુ લખવાની રહેશે. તો એટલી કાળજી પત્ર લખતી વખતે રાખવાની છે. આ પ્રશ્ન તમારે 2-3 વખત વાંચશો એટલે તમને યાદ રહી જશે. હવે લઈ લઈએ પાઠ નંબર 9. પાઠ નંબર 9માં એક કાવ્ય છે અને કાવ્યનું નામ છે હું તો પૂછું. હું તો પૂછું. તો આપણે એમાંથી પ્રશ્ન લઈ લઈએ. આંખો કઈ 10 દિશાઓ જોઈ શકે છે? કવિ આંખ વિશે શું વિચારે છે? આપણી આંખો કઈ કઈ 10 દિશાઓ જોઈ શકે છે? અહીં 2 પ્રશ્નનો એક પ્રશ્ન કરેલો છે. તો પહેલા પ્રશ્નનો જવાબ આપીશું. આંખો આ 10 દિશાઓ જોઈ શકે છે. કઈ કઈ? તો પૂર્વ, પશ્ચિમ, ઉત્તર અને દક્ષિણ, આ 4 દિશાઓ. ઈશાન, અગ્નિ, નૈઋત્ય, વાયવ્ય, આ 4 ખૂણા. અને આકાશ અને પાતાળ એટલે આકાશ અને જમીન, આ 4 દિશાઓ તરફ આપણી આંખો નજર કરી શકે છે. આપણી આંખો આ 4 દિશાઓને જોઈ શકે છે. બરોબર. કવિ આંખ વિશે શું વિચારે છે? તો કવિ આંખ વિશે વિચારે છે કે આ આંખો કોણે બનાવી હશે? જેનો જવાબ તમને હોમવર્કમાં હું જે PDF મોકલું છું એમાં લખેલું હશે. ત્યાર પછી છે પાઠ નંબર 10 લઈ લઈએ. પાઠ નંબર 10ની અંદર પાઠ નંબર 10 કયો છે? મૂર્ખના સરદારો. મૂર્ખના સરદારો અકબર અને બિરબલની વાર્તા આપેલી છે. તો પાઠ નંબર 10ની અંદર પહેલો પ્રશ્ન છે, ઘોડે સવારે ઘાસનો ભારો પોતાને માથે કેમ મૂક્યો હતો? ઘોડે સવારે ઘાસનો ભારો પોતાના માથા પર કેમ મૂક્યો હતો? તો તેનો જવાબ આવશે, ઘોડે સવારે મૂર્ખનો સરદાર હતો. તેનો ઘોડો નબળો હતો, તેથી ઘાસના ભારાનો વજન ઉચકી શકે નહીં એમ વિચારી એણે ઘાસનો ભારો પોતાને માથે મૂક્યો હતો.
ઘોડેસવાર મૂર્ખ હતો, એને ખબર પડતી ન હતી. તે શું વિચારતો હતો કે એનો ઘોડો નબળો છે, એટલે જો ઘાસનો ભારો ઘોડા ઉપર મૂકીશ તો ઘોડો એનો ભાર સહી શકશે નહીં અને પડી જશે. એટલે એણે ઘાસનો ભારો પોતાના માથા ઉપર મૂક્યો અને પોતે ઘોડા ઉપર બેસી ગયો. ત્યાર પછીનો પ્રશ્ન છે, રેતીના ઢગલામાં હીરાની વીંટી શોધતો માણસ નિરાશ કેમ થયો? એક માણસે રેતીના ઢગલામાં હીરાની વીંટી સંતાડી હતી અને સંતાડતી વખતે તેને નિશાન કયું રાખ્યું હતું? આકાશમાં ઉપર એક નાનું એવું વાદળું હતું, આ વાદળાનું નિશાન રાખ્યું હતું. હવે એ વીંટી ગોતવા આવે છે, તો નિરાશ શા માટે થાય છે? વાદળું હતું નહીં અને વીંટી જડતી નહોતી. તો એનો જવાબ આપણે આવી રીતે વ્યવસ્થિત લખીશું. રેતીના ઢગલામાં હીરાની વીંટી શોધતો માણસ નિરાશ થયો, કારણ કે રેતીમાં વીંટી દાટતી વખતે નિશાની તરીકે રાખેલું આકાશમાંનું વાદળ દેખાતું ન હતું અને વીંટી પણ દેખાતી ન હતી. સમજાઈ ગયું ને શા માટે નિરાશ થયો હતો? રેતીના ઢગલામાં હીરાની વીંટી શોધતો માણસ નિરાશ થયો, કારણ કે રેતીમાં વીંટી દાટતી વખતે નિશાની તરીકે રાખેલું આકાશમાંનું વાદળ દેખાતું ન હતું અને વીંટી પણ દેખાતી ન હતી. બે પ્રશ્નો એકદમ સરળ છે, કારણ કે અકબર બિરબલની વાર્તા તો આપણને મોઢે થઈ ગઈ છે. ત્યાર પછી પાઠ નંબર 11 લઈ લઈએ. પાઠ નંબર 11 માંથી પહેલો પ્રશ્ન છે. પાઠ નંબર 11 યાદ આવી ગયો? ઊંટ અને ફકીર. ઊંટ ખોવાઈ ગયું હોય અને ફકીર એની અવલોકન શક્તિથી ઊંટનું વર્ણન કરે છે. પછી રાજા પાસે જાય છે, રાજા ફકીરને માફ કરી દે છે, એની અવલોકન શક્તિના વખાણ કરે છે. યાદ આવી ગયો ને પાઠ? તો ચલો એમાંથી પહેલો પ્રશ્ન છે, ફકીરની વાત સાંભળીને રાજાએ શું કર્યું? તો જવાબ આવશે, ફકીરની વાત સાંભળીને રાજાને ખાતરી થઈ ગઈ કે ફકીરે ખરેખર ઊંટ જોયું નથી કે સંતાડ્યું નથી. તેણે ઊંટ વિશે જે કહ્યું તે તેની અવલોકન કરવાની ટેવ ઉપરથી જ કહ્યું હતું. રાજાએ ફકીરને ઇનામ આપી છોડી મૂકવાનો હુકમ કર્યો અને તેની અવલોકન શક્તિના વખાણ કર્યા. શું જવાબ આવશે? બીજી વખત વાંચું છું. ફકીરની વાત સાંભળીને રાજાને ખાતરી થઈ ગઈ કે ફકીરે ખરેખર ઊંટ જોયું નથી કે સંતાડ્યું નથી. તેણે ઊંટ વિશે જે કહ્યું તે તેની અવલોકન કરવાની ટેવ ઉપરથી જ કહ્યું હતું. રાજાએ ફકીરને ઇનામ આપી છોડી મૂકવાનો હુકમ કર્યો અને તેની અવલોકન શક્તિના વખાણ કર્યા. ત્યાર પછીનો પ્રશ્ન છે, પ્રશ્ન નંબર 2. ફકીરે કરેલું ઊંટનું વર્ણન લખો. ફકીરે જે ઊંટનું વર્ણન કર્યું છે તે ફકીરે કરેલું ઊંટનું વર્ણન. તેની જમણી આંખ ફૂટેલી છે, તે ડાબે પગે ખોડું છે, તેનો આગલો દાંત પડી ગયો છે, તેની એક બાજુએ મધ તથા બીજી બાજુએ ઘઉં લાદ્યા છે. આ બંને પ્રશ્નો પણ તમને એકદમ સરળ રીતે યાદ રહી જાય એવા જ છે. તો મિત્રો, આ ચારેય પાઠના એટલે પાઠ નંબર 8, 9, 10 અને 11 આ 6 પ્રશ્નો તમારે તમારી હોમવર્કની બુકની અંદર સરસ અક્ષરે લખી અને પાકા કરવાના છે. નેક્સ્ટ વિડીયોમાં આપણે વિભાગ નંબર 3માં 1 થી 2-3 વાક્યના પ્રશ્નો જ પરંતુ પાઠ નંબર 12, 13, 14 અને પ્રશ્ન 15ની ચર્ચા કરીશું. તો તમે હોમવર્ક સારી રીતે અને સરસ અક્ષરે કરજો, પ્રશ્નો પાકા કરી નાખજો. મિત્રો, થોડાક જ દિવસોમાં એટલે કે 20 જ દિવસોમાં આપણી એક્ઝામ આવે છે. હું જે રિવિઝન કરાવું છું એ બધું ટાઈમ ટુ ટાઈમ અને પાકું કરતા જજો. હોમવર્ક સરસ રીતે કરજો. નેક્સ્ટ વિડીયોમાં આપણે બીજા પ્રશ્નો લઈને આવીશું. ત્યાં સુધી આવજો.